મિત્રો આપણા હળવદના 5 યુવાનો હરિદ્વારથી નાગેશ્વર દ્વારકા સુધીની કાવડ યાત્રા જે છે એ સાયકલ પર કાઢી હતી ગઈકાલે, એટલે કે 19મા દિવસે એમની કાવડ યાત્રા પૂર્ણ થઈ છે. ગત તારીખ જે છે 18/7/2025ના રોજ આ 5 યુવાનો છે તે હરિદ્વારથી સાયકલ પર કાવડ યાત્રા લઈને નીકળ્યા હતા અને 19મા દિવસે દ્વારકા જે નાગેશ્વર મંદિર આવેલું છે નાગેશ્વર મહાદેવનું, ત્યાં આગળ એમની યાત્રા એમને પૂર્ણ કરી છે. નાગેશ્વર મહાદેવ મંદિરે જળ અભિષેક કરીને યાત્રા પૂર્ણ કરી છે. આજે જે છે એ વતન હળવદ પહોંચ્યા છે અને ગોવિંદભાઈ છે એ રાણેકપરના છે. રાણેકપરમાં અહીંયા સ્વયંભૂ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 251 તો બિલીના વૃક્ષો છે મિત્રો. આ સ્વયંભૂ મહાદેવ મંદિર છે અને ગોવિંદભાઈ રાણેકપરના છે. અહીંયા છેલ્લે અહીં રાણેકપર નીલકંઠ મહાદેવ મંદિરે પણ જળ અભિષેક કર્યો, મહાદેવને ગંગાજળ અર્પણ કર્યું. ગોવિંદભાઈ આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી. ગોવિંદભાઈ 19 ને આજ 20મો દિવસ થયો, એટલે 19મા દિવસે સફળતાપૂર્વક તમારી જે કંઈ યાત્રા છે એ શાંતિપૂર્ણ સંપન્ન થઈ, કેટલી ખુશી? અમારી યાત્રા એકદમ નિર્વિઘ્ને પૂરી થઈ અને યાત્રામાં કેવી રીતે સમય અમારો જ્યો એની અમને ખબર નથી અને આનંદથી બધી યાત્રા અમારી પૂરી થઈ. અને આજે 20મા દિવસે અમારા પોતાના ગામમાં પહોંચી અને નીલકંઠ મહાદેવને ગંગાજલથી જલાભિષેક કરી અને મનની અંદર આનંદ અનુભવી છે. ગોવિંદભાઈ કીધું 19મા દિવસે, એટલે 20મો દિવસ થયો આજે, ઘરે પહોંચ્યા, વતન પહોંચ્યા 20મા દિવસે. એની થોડીક વાતો આપણે કરી, કારણ કે 18 તારીખે નીકળ્યા હતા, આજે 6/8 થઈ, 6/8/2025, એટલે આ 20 દીની અંદર, આ 20 દિવસની અંદર અમારો એક જ મકસદ હતો કે ભગવાન પ્રત્યે સતત અમારે લગાવ હતો અને ભગવાનનું સ્મરણ હતું. ગંગાજીને જલાભિષેક કરવા માટે અમે દ્વારકા અને નાગેશ્વર સુધી પહોંચ્યા. એ સિવાય અમારી પાસે બીજો કોઈ, કારણ કે 1600-1700 કિલોમીટર જેટલું આખું આ થઈ જાય ને સાયકલ ઉપર નીકળવાનું, તો ક્યારેક આમ એવું થતું કે હવે નહીં પહોંચી શકાય કે હવે નહીં આંકી શકાય, કારણ કે અઘરું તો બહુ. હા, એમાં યાત્રા એવી ઘણા સમય એવા આવે, કઠિન આવે, રાજસ્થાનમાં પહાડી વિસ્તાર આવે, પણ અમને એકેય વખત એવું ક્યારેય નથી બન્યું કે નિરાશા અનુભવી હોય કે હતાશા થઈ હોય કે નથી હવે જવું, કે એવું કંઈ અમને ક્યારેય લાગ્યું નથી. પણ શરૂઆતમાં જે અમારી યાત્રા છે હરિદ્વારથી દિલ્હી સુધીની, એ એક વગર વાંચે ને વગર ભણે બોર્ડની પરીક્ષામાં પાસ થવા જેવું અઘરું છે, કારણ કે અહીંયા ભીડ એટલી લોકોની હોય, એના વચ્ચેથી સાયકલ લઈ અને બધા નીકળી જાય તો એ ખબર ન પડે અને એવી રીતે એ યાત્રા અમારી એ ભીડમાં પણ સંપન્ન થઈ જાય. શું કહીશું, આટલી સાયકલો હાંકીને યાત્રા પૂર્ણ કરી? બસ મજા આવી. પહેલાં થોડીક આમ તકલીફ પડતી હતી 2-3 દિવસ, તો આમ બીજા ત્રીજા દિવસે તો એવું થઈ ગયું હતું કે હવે નહીં હાલે સાયકલ. પણ પછી મગજમાં નક્કી કરી લીધું કે હવે પહોંચાડવું છે, પછી વાંધો ન આવ્યો. ઠેર સુધી કાયમી નક્કી જ કર્યું હતું કે દરરોજ 100 કિલોમીટર કાપી જ નાખવાના. સવારે જાગી સાંજે સુઈ ત્યારે જ નક્કી કરી લઈ કે કાલે ક્યાં પહોંચવાનું, કે આ જગ્યાએ, એટલે એ નક્કી જ કરી લેવાનું. સવારમાં ઉઠીને બધાની રીતે હવાની રીતે 100 કિલોમીટર કાપી જ નાખવાના. આપણે એ થોડુંક સમજ, દરરોજનું કેટલા કિલોમીટર કાપી નાખતા? ક્યારેક 80 કિલોમીટર, ક્યારેક 120, એટલે 100ની એવરેજથી હાલવાનું. કેટલું કપાઈ જતું? 100 કાપવાનું, ન કાપવાનું હોય તો મળે 12 વાગે લગી રાતે ખેંચવાનું, પીવાનું, હોવાનું, આવવાનું બધી વ્યવસ્થા થઈ જ જતી. ક્યારેક ન થાય ત્યારે હોટલમાં કરી લેવાની.